સિનોર તાલુકામાં ફોર્મ નંબર 7 ને લઈને રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે। ખોટા નામે ફોર્મ નંબર 7 ભરાયા હોવાના આક્ષેપ સાથે સિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમુલ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મામલતદાર કચેરી પહોંચ્યા। આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી અને ફોર્મ નંબર 7 ના નામે ફ્રોડ બંધ કરો જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। કોંગ્રેસનો આક્ષેપ છે કે સુનિલભાઈ ચંદુભાઈ પટેલના નામે આશરે 40 ફોર્મ નંબર 7 સબમિટ કરવામાં આવ્યા છે, જ્યારે સુનિલભાઈને આ બાબતની કોઈ જાણ નથી। કોંગ્રેસ આરોપ લગાવ્યો છે કે ગામના 40 મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનું ષડયંત્ર રચાયું છે। કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે એક સાથે 40 ફોર્મ કેવી રીતે સબમિટ થયા અને જવાબદાર અધિકારીઓએ આ ફોર્મ કેવી રીતે સ્વીકાર્યા। કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી છે ખોટી રીતે ફોર્મ નંબર 7 સબમિટ કરનાર સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે। કાર્યક્રમમાં કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ, કરજણ 147 વિધાનસભા હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર। આ મેં સિનોર એટલા માટે આવ્યો છે કે ભાઈ 7 નંબરનું ફોર્મ મારા નામનું રિજેક્ટ કરવા માટે ફોર્મ ભરેલ સુનિલભાઈ ચંદુભાઈ પટેલ એમણે ફોર્મ ભરેલું છે। તે સુનિલભાઈને પૂછવામાં આવ્યું, સુનિલભાઈ થકી અમે મીડિયા થકી અમને જાણવા મળ્યું કે ભાઈ તમારું નામ અશોકભાઈ ફોગટભાઈનું નામ કમી થઈ ગયેલું છે। તો અમે સુનિલભાઈને પૂછ્યું, સુનિલભાઈએ અમને એવું કીધું કે આ વસ્તુ મેં કરેલી નથી, આ વસ્તુ કોઈ પણ અધિકારી કે કોઈ પણ સિનોર તાલુકામાં કે મામલતદાર કચેરીમાં થઈ હોય એ તપાસ કરવી। એટલે અમે સિનોર તાલુકા મામલતદારમાં આવેલા છે। સિનોર મામલતદાર સાહેબ કોઈ રીતે જવાબ આપવા તૈયાર નહીં કે આ 7 નંબરનું ફોર્મ કોણ ભરી છે અને કોણે કર્યું છે। એ કોઈ પણ વ્યક્તિએ ફોર્મ ભરે વ્યક્તિ બહાર આવવો જોઈએ અને અમને એનો જવાબ પૂરો મળે તો અમને સંતોષ થાય।